ભોજન જ ઔષધિ છે। 55 વર્ષ પછી દવા નહીં, થાળી બદલો। 7 સુપરફૂડ સિનિયર્સ માટે ખાસ। શું 60 વર્ષની ઉંમર પાર કરતાં તમારી સવારની શરૂઆત ચાની ચુસ્કીથી નહીં પરંતુ દવાઓના ડબ્બાથી થાય છે? શું તમને લાગે છે કે સાંધાનો દુખાવો, જૂની કબજિયાત અને થાક અને નબળાઈ અને ઊંઘ ન આવવી હવે તમારી કિસ્મત બની ગઈ છે? જો હા, તો આજનો આ વિડીયો કોઈ ડૉક્ટરનું કંટાળાજનક વ્યાખ્યાન નથી, પરંતુ તમારી દવાઓથી આઝાદીનો દસ્તાવેજ છે। શું તમે જાણો છો કે તમારા રસોડામાં રાખેલી સામાન્ય વસ્તુઓ તમારા શરીર માટે મોંઘામાં મોંઘી ગોળીઓ કરતાં 10 ગણી વધારે શક્તિશાળી રીતે કામ કરી શકે છે? આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભોજન જ ઔષધિ છે। જ્યારે તમે યોગ્ય ખોરાક પસંદ કરો છો ત્યારે શરીરને કોઈ દવાની જરૂર પડતી નથી। 70 વર્ષની ઉંમર પછી શરીરને દવાઓનો બોજ નહીં પરંતુ યોગ્ય પોષણની ઢાલ જોઈએ। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું તે 7 સુપરફૂડ્સની, જે 70 વર્ષની ઉંમર પછી પણ તમારી લાકડી છોડાવીને તમને હસતા હસતા ચાલવા માટે મજબૂર કરી દેશે। તમને કોઈ મોંઘા સપ્લિમેન્ટ ખરીદવાના નથી, બસ તમારી થાળીની રીત બદલવાની છે। નમસ્કાર મિત્રો, રાધે રાધે। વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો। તો ચાલો શરૂઆત કરીએ। સ્વાસ્થ્ય અને કુદરતી ઉર્જાની આ શ્રેષ્ઠ સફરમાં પહેલું છે ડેરી પ્રોડક્ટ, એટલે કે દૂધ, દહીં અને છાશ। 70 વર્ષની ઉંમર પછી સૌથી વધુ અસર હાડકાં પર પડે છે, કારણ કે શરીરમાં કેલ્શિયમનું શોષણ ધીમું થઈ જાય અને હાડકાં અંદરથી પોલા થવા લાગે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે। આ ઉંમરે મલાઈવાળું ભારે દૂધ પચાવવું મુશ્કેલ હોય છે, તેથી ટોન્ડ અથવા લો ફેટ દૂધ પસંદ કરો। બપોરના ભોજનમાં 1 વાટકી દહીં અથવા શેકેલા જીરા અને કાળા મીઠા સાથે 1 ગ્લાસ છાશ પણ જરૂર લો। દહીંના પ્રોબાયોટિક્સ વૃદ્ધોના આંતરડાના માઇક્રોબાયોમને જીવંત રાખે છે, જેનાથી ગેસ અને બ્લોટિંગ મૂળથી દૂર થાય છે। રાત્રે હળદરવાળું હૂંફાળું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે અને આખી રાત હાડકાં અને સ્નાયુઓની મરામત થાય છે। બીજું છે પલાળેલા મેવા અને બીજ। મિત્રો, બદામ, અખરોટ, અળસી અને કોળાના બીજ ઉંમર વધ્યા પછી ડિમેન્શિયા અને અલ્ઝાઇમર જેવી ભૂલવાની બીમારીઓનું જોખમ વધે છે। સૂકા મેવા ખૂબ જ શક્તિશાળી હોય છે, પરંતુ વૃદ્ધોનું પાચન તંત્ર તેમને સીધા પચાવી શકતું નથી, તેથી તેમને આખી રાત પલાળીને ખાવા જોઈએ। પલાળેલી બદામ મગજના કોષોને સક્રિય રાખે છે। ઓમેગા 3થી ભરપૂર અખરોટ મગજની નસોમાં થતી સોજાને દૂર કરે છે। કોળાના બીજમાં રહેલું મેગ્નેશિયમ અને ઝિંક પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યાઓને રોકે છે, જ્યારે અળસીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હાર્ટ એટેકના જોખમને પણ ઓછું કરે છે। જો દાંત નબળા હોય તો તેને પલાળીને પેસ્ટ બનાવીને પણ ખાઈ શકાય છે। ત્રીજું છે લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે પાલક, મેથી, સરસવ અને મોરિંગા। 70 વર્ષ ઉંમર પછી લોહીની ઉણપ અને જૂની કબજિયાત વૃદ્ધાવસ્થાને ખૂબ જ કષ્ટદાયક બનાવી દે છે। પાલક, મેથી અને મોરિંગા એટલે કે સરગવાની પાંદડીઓ શરીર માટે કુદરતી બ્લડ પ્યુરિફાયરનું કામ કરે છે। મોરિંગામાં સંતરા કરતાં 7 ગણા વધારે વિટામિન સી અને કેળા કરતાં 3 ગણા વધારે પોટેશિયમ હોય છે। આ શાકભાજીમાં રહેલું ડાયેટરી ફાઇબર આંતરડામાં જમા થયેલી ગંદકીને સંપૂર્ણપણે સાફ કરી દે છે, જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે। તેને ખૂબ વધારે શેકવાને બદલે હળવી વરાળ આપીને અથવા સૂપ બનાવીને પીવો। અઠવાડિયામાં 4 દિવસ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી શરીરમાં નવું લોહી બને છે અને દવાઓ પર નિર્ભરતા ઓછી થવા લાગે છે। ચોથું છે તાજા મોસમી ફળ, પપૈયું, સફરજન, જામફળ અને સંતરા।
વધતી ઉંમરમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી પડી જાય છે. ઋતુ પ્રમાણે મળતા ફળો શરીરને કુદરતી વિટામિન્સ આપે છે. પપૈયામાં રહેલું પેપેન એલ્ઝાઇમર નબળા પાચનતંત્ર માટે ખોરાકને પચવવો ખૂબ સરળ બનાવી દે છે. સફરજનનું પેક્ટિન ફાઇબર બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. યાદ રાખો, ફળ ખાવા છે તેનું જ્યુસ પીવાનું નથી. જ્યુસ કાઢવાથી ફાઇબર બહાર નીકળી જાય છે અને માત્ર ફ્રુક્ટોઝ બચે છે, જે સુગર વધારી શકે છે. ફળ ચાવીને ખાવાથી મોઢામાં લાળ બને છે, જે પાચન માટે ખૂબ જરૂરી છે. સવારે અથવા બપોરે 1 વાટકી મોસમી ફળ ખાવું ઇમ્યુનિટી માટે સૌથી ઉત્તમ છે. 5મું છે જાડું અનાજ અને મિલેટ્સ, એટલે કે રાગી, જુવાર, બાજરી અને ઓટ્સ. મિત્રો, સફેદ લોટ અથવા પોલિશ કરેલા ચોખા 70 વર્ષની ઉંમરે આંતરડામાં ચોંટી જાય છે અને ડાયાબિટીસને પ્રોત્સાહન આપે છે. આપણા પૂર્વજો જાડું અનાજ ખાતા હતા, તેથી તેઓ જીવનભર નિરોગી રહેતા હતા. રાગીમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે, જે ગોઠણ અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે. જુવાર, બાજરી અને ઓટ્સનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે, જેનાથી શરીરમાં અચાનક સુગર વધતી નથી અને આખો દિવસ સમાન ઉર્જા મળતી રહે છે. બાજરી શિયાળામાં શરીરને કુદરતી ગરમી આપે છે અને સાંધાના દુખાવામાં રાહત પહોંચાડે છે. ઘઉંમાં જુવાર અથવા રાગી ભેળવીને મલ્ટીગ્રેન રોટલી ખાવાનું શરૂ કરો. 6થું છે હળદર અને આદુ. વૃદ્ધાવસ્થામાં સાંધાનો દુખાવો અને આર્થરાઇટિસ ઉઠવા બેસવાની આઝાદી છીનવી લે છે. અંગ્રેજી પેઇન કિલર દવાઓ લીવર અને કિડનીને નુકસાન પહોંચાડે છે, પરંતુ હળદર અને આદુ કોઈપણ સાઇડ ઇફેક્ટ વિના કુદરતી પેઇન કિલર છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન શરીરની અંદરની સોજાને દૂર કરીને સાંધાના દુખાવામાં તરત રાહત આપે છે. હળદર સાથે 1 ચપટી કાળા મરી જરૂર ઉમેરો, કારણ કે તે હળદરનું શોષણ 2000 ગણું વધારી દે છે, જ્યારે આદુમાં રહેલું જિંજરોલ પેટનો ગેસ બહાર કાઢે છે. સવારે આદુ અને હળદરનો હુંફાળો ઉકાળો પીવાથી નસોમાં જામેલું દૂર થાય છે અને શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. 7મું છે બાફેલી દાળ અને સ્ટીમ કરેલા સ્પ્રાઉટ. 70 વર્ષની ઉંમર પછી સ્નાયુઓનું ઝડપથી ક્ષય થવું નિશ્ચિત હોય છે, જેને સ્કોર્પિનિયા કહે છે. તેનાથી શરીર વાકડું થઈ જાય છે અને થોડું અંતર ચાલવાથી પણ થાક લાગે છે. સ્નાયુઓની મરામત માટે મગ, તુવેર અને મસૂરની દાળ સૌથી સરળતાથી પચી શકે તેવો પ્રોટીનનો સ્ત્રોત છે. અંકુરિત અનાજ એટલે કે સ્પ્રાઉટ વિટામિન્સનો ભંડાર છે, પરંતુ વૃદ્ધોએ તેને ક્યારેય કાચા ખાવા જોઈએ નહીં, કારણ કે કાચા સ્પ્રાઉટ પચાવવામાં મુશ્કેલ હોય છે. સ્પ્રાઉટને હળવી વરાળ આપીને સિંધવ મીઠું અને લીંબુ ઉમેરીને ખાઓ. દરરોજ યોગ્ય માત્રામાં સુપાચ્ય પ્રોટીનથી વૃદ્ધોની થાક, ચક્કર આવવા અને હાથ ધ્રુજવા જેવી સમસ્યાઓ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. 70 વર્ષની ઉંમરનું જીવનનો અંત નહીં, પરંતુ અનુભવથી ભરેલી એક નવી સુંદર શરૂઆત છે. દવાઓ બીમારીઓના લક્ષણોને થોડા સમય માટે દબાવી શકે છે, પરંતુ તમારી થાળીમાં રહેલું યોગ્ય પોષણ બીમારીઓને મૂળથી દૂર કરવાની હિંમત ધરાવે છે. આજે જ તમારા રસોડાને તમારી પ્રથમ ફાર્મસી બનાવો અને કુદરતી ભોજનને તમારો સાચો સાથી માનો. જો તમને આ માહિતી દિલથી સારી લાગી હોય તો આ વિડીયોને તમારા પરિવાર, માતા પિતા તેમજ એવા વૃદ્ધો સાથે પણ શેર કરો જેમને આવી સમસ્યાઓ રહે છે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. સ્વસ્થ રહો, મસ્ત રહો, હંમેશા ખુશ રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.